નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરવી છે ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા નિખિલ ડે અને અરુણા રોયના આર્ટિકલ ઉપર. એ આર્ટિકલ છે વીબીજી રામજીના 125 દિવસ, એની હકીકત. વચન મોટું છે, હવે વાસ્તવિકતા જોવાની છે. તો એની અંદર જે આ સોશિયલ એક્ટિવિસ્ટોએ પોતાના વિચારો મૂક્યા છે એની વાત કરીએ તો જરા આપણે એક ગામના મજૂરના ઘરની કલ્પના કરીએ કે એક ગામ છે, તેમાં એક મજૂર પરિવાર રહે છે. સવારના 5 વાગ્યા છે, ઘરમાં અનાજ ઓછું છે, બાળકને શાળાએ મોકલવાનું છે, દવા લેવાની છે અને માથે દેવું છે. આ એક પરિવારની પરિસ્થિતિ છે. હવે આ પરિવાર માટે એક દિવસનું કામ એટલે માત્ર એક દિવસની એ મજૂરી નથી, પરંતુ એક દિવસને ચૂલો, એક દિવસનું અનાજ અને પરિવારની આર્થિક સુરક્ષા છે. જો એ મજૂરીએ જાય, આર્થિક ઉપાર્જન થાય તો આ બધું મેળવી શકે. આથી ગ્રામ્ય રોજગાર માત્ર સરકારી યોજના નથી, તે ગરીબ નાગરિકોના જીવન સાથે જોડાયેલો મૂળભૂત અધિકાર છે. હવે મનરેગાની 100 દિવસની જોગવાઈને બદલે વીબીજી રામજી હેઠળ 125 દિવસના રોજગારની વાત કરવામાં આવી છે. વચન ચોક્કસ મોટું છે, પરંતુ સવાલો ઊભા છે. કેવા પ્રકારના સવાલો? કે શું 125 દિવસનું કામ ખરેખર મળશે ખરા? કારણ કે આપણને નરેગા વિશેનું જે યોજનામાં 100 દિવસની વાત હતી એના વિશે આપણે સારી રીતે વાકેફ છીએ. કારણ કે કાયદામાં 125 દિવસ લખવાથી એ 125 દિવસ કામ ઊભું થઈ જતું નથી. તેના માટે પૂરતું બજેટ જોઈએ અને મજબૂત એની અમલીકરણ ખૂબ જ જરૂરી છે. હવે કેટલાક નાગરિક સમાજના વિશ્લેષણો આપણે જોઈએ તો એ વિશ્લેષણો મુજબ આશરે 95,692 કરોડની ફાળવણી ઘણા રાજ્યોમાં 125 દિવસના રોજગાર માટે પૂરતી નથી. કેટલોક અંદાજ મારીએ તો એ મુજબ આંધ્રપ્રદેશમાં આશરે 71, છત્તીસગઢમાં 65 અને બિહારમાં 52 દિવસ જેટલું જ કામ આ નાણાંથી શક્ય બની શકે છે. તો સવાલ સ્વાભાવિક છે કે જો બજેટ 125 દિવસનું છે જ નહીં, તો 125 દિવસની ગેરંટી એ કેટલી વાસ્તવિકતા છે? આ આર્ટિકલની અંદર બીજી એક વાત કરી છે કે નવી વ્યવસ્થામાં ખેતીની વ્યસ્ત મોસમ દરમિયાન જાહેર કામોને કુલ 60 દિવસ સુધી રોકી શકાય છે. તો સરકારનો જે તર્ક છે કે વાવણી અને લણણી દરમિયાન ખેડૂતોને મજૂરો મળી રહે, બરાબર છે, મજૂરોની જરૂર પડે છે ખેડૂતોને, પરંતુ ગામડાનું જે જીવન છે એ કાગળ પરના કેલેન્ડર પ્રમાણે ચાલતું નથી. વરસાદ ક્યારેક પડે, ન પડે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પાક, બીમારી અને ઘરની જરૂરિયાતો બદલાતી રહે છે. એટલે રોજગારની જે સાચી ગેરંટીનો જે અર્થ છે એ માત્ર વર્ષમાં કેટલા દિવસ નથી. સવાલ એ છે કે જ્યારે મજૂરને કામની જરૂર હોય અને ત્યારે જ એને કામ મળે છે કે નહીં એ મહત્વનું છે. હવે આ જે વીબીજી રામજી જે છે એના આંકડાઓ આપણે જોઈએ તો એ પણ ચિંતા ઊભી કરનારા છે. કેવી રીતે? તો હમણાં રિસેન્ટલી જુલાઈ 2026માં વીબીજી રામજી હેઠળ આશરે 7.67 કરોડ પર્સન ડેઝ નોંધાયા હોવાનું જણાવાયું છે. જ્યારે અગાઉના વર્ષના એટલે કે જુલાઈમાં નરેગા વખતે આ આંકડો આશરે 15.33 કરોડ હતો. તો આ 15 અને 7 આ ઘટાડો કેમ થયો? તો તેના કારણમાં ખેતીની મોસમ, ચોમાસું, નવી વ્યવસ્થાનું સંક્રમણ કાળ, ફંડિંગ પદ્ધતિ અને કડક ડિજિટલ પ્રક્રિયાઓ જેવી બાબતોની ચર્ચાઓ થઈ રહી છે. હવે એમાં હકીકત શું એ તો રૂબરૂ અથવા પ્રેક્ટિકલી ચેક કરીએ તો ખ્યાલ આવે. નવી યોજના જે હોવાની શરૂઆતના આંકડાઓને અંતિમ પરિણામ માનવું એ હજી વહેલું પડશે, પરંતુ તેમને અવગણવું પણ યોગ્ય નથી. કારણ કે અહીં એક બીજો પ્રશ્ન ટેકનોલોજીનો પણ ઊભો થાય છે
કે જે આ જોબ કાર્ડ ધારકો હોય એમને KYC, NMMS અને ફેશિયલ જે રેકોગ્નિશન છે જેવી ટેકનોલોજી પારદર્શિતા ચોક્કસ વધારી શકે છે. ટેકનોલોજીનો વિરોધ હોય નહીં, પરંતુ ગામના વૃદ્ધ મજૂર પાસે સ્માર્ટફોન ન પણ હોય, એમને નેટવર્કના પણ ઇસ્યુ હોય, ડિજિટલ ઓળખમાં મુશ્કેલી પણ આવે તો ટેકનોલોજી ગરીબના અધિકારની અડચણ ન બને એની વ્યવસ્થા પણ થવી જોઈએ. એટલે કહેવાનો હશે કે તમે સ્કેટર્ડ એરિયામાં જાઓ, ત્યાં સિસ્ટમ સરળ હોવી જોઈએ, પરંતુ માણસ એને બહાર કાઢતી નહીં. મનરેગાનો સૌથી મોટી વાત માત્ર રોજગાર નહોતી, પણ શું હતું? કારણ કે તેમાં જે કામ માગવાનો ફંડામેન્ટલ રાઈટ હતો, કામ માગવાનો એની અંદર અધિકાર આપવામાં આવ્યો હતો કે ગરીબ માણસ સરકાર પાસે કંઈ દયા નથી માગતો. તે શું કહેતો હતો કે મને તો માનું કામ આપો, મારે કામ જોઈએ છે. અને અત્યારે જે આને એ વાતમાં લોકશાહીની જે મહત્વપૂર્ણ શક્તિ છે રહેલી છે કે કોન્સ્ટિટ્યુશને આપણને ફંડામેન્ટલ રાઈટ આપેલા છે. યોજના કોઈ પણ નામની હોય, આ અધિકાર નબળો ન પડવો જોઈએ. એટલે આ જે નિખિલ ડે અને અરુણા રોયની જે વાત છે એ ચિંતાજનક, સંવેદનાથી ભરેલી અને વિચારણીય છે. એટલે VBG રામજીની સફળતા 125ના આંકડાથી નહીં, પરંતુ ગામના મજૂરના જીવનમાં આવેલા પરિવર્તનથી માપવી જોઈએ. તો કેવું પરિવર્તન? તો આપણે ગ્રામ પંચાયતો હોય કે જે પણ વિસ્તારમાં નરેગાનું કામ ચાલતું હોય, તો શું તેને કામ મળ્યું? શું એને મજૂરી સમયસર મળી? શું કોઈ ગરીબ ટેકનોલોજી કે આ ટેકનોલોજીની પ્રક્રિયાને કારણે બહાર તો નથી રહી ગયો ને? અને સૌથી મહત્વનું, કાગળ પરનો અધિકાર એ જમીન પરના માણસ સુધી પહોંચ્યો છે કે નહીં, એ પણ જાણવું ખૂબ જરૂરી રહેશે. કારણ કે ગરીબને મોટી જાહેરાતો નથી જોઈતી, નથી એમને મોટા આંકડાઓ જોઈતા, નથી એમને મોટા ભાષણો જોઈતા. એમને તો માત્ર ને માત્ર કામ જોઈએ છે, તેમના કામની યોગ્ય મજૂરી જોઈએ છે અને પોતાના હકનું સન્માન જોઈએ છે. એટલે આમાં કોઈ વાત કોઈ પક્ષની પણ નથી. ભાજપ, કોંગ્રેસ, આપ એ પક્ષોની વાત છે જ નહીં. આમાં વાત છે 125 દિવસનું વચન ત્યારે જ સાચું ગણાશે જ્યારે 125 દિવસની જરૂરિયાત ધરાવતા માણસ સુધી એ કામ પહોંચશે. એટલે આપણે આશા રાખીએ કે સરકાર માય બાપ છે અને આ બાબતે ચોક્કસ ચિંતા કરશે અને એ પ્રમાણેની બજેટ ફાળવણી અને ગામડાના જરૂરિયાતમંદ જોબ કાર્ડ ધારકોને એમને 125 દિવસની પૂરેપૂરી મજૂરી અને એનું જે એમનું વળતર છે એ મળશે એવી આશા અને અપેક્ષા સાથે ધન્યવાદ.